એનજીટીએ ગુજરાત સરકારને ફટકાર્યો 2100 કરોડનો દંડ. નદી પ્રદૂષણને રોકવા માટે 2021માં આપી હતી ચેતવણી. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. પર્યાવરણને નુકસાન કરતા ઘન પ્રવાહી કચરો તેમજ નદીમાં ઠાલવવામાં આવતા દૂષિત પાણી છોડી એનજીટીના નિયમનો ભંગ કરતા રાજ્યો સામે લાલ આંખ કરી છે. ત્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પણ નિયમોની અમલવારી ન થતા એનજીટીએ ગુજરાત સરકારને ₹2100 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમજ રાજ્ય સરકારને અસરકારક પગલાં લેતા તાકીદ પણ કરી હતી. ગુજરાત દિન પ્રતિદિન ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણને અટકાવવા સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે. ત્યારે આજે પણ સાબરમતી નદી સહિત ગુજરાતની અનેક નદીઓ સામે પણ પ્રદૂષણ છે. તો સુપ્રીમ કોર્ટ તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ અનેક વખત સરકારને પ્રદૂષિત પાણી નદીમાં ન છોડવા માટે આદેશ કર્યો હતો. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ અમલવારી કરવામાં આવતી નથી. અમદાવાદ શહેર દિન પ્રતિદિન હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં સોલિડ વેસ્ટને લઈ જરૂરી પગલાં લેવાયા નથી, તો હજી પણ ઘણી નગરપાલિકા દ્વારા ઘન કચરો તેમજ પ્રવાહી કચરાને અલગ કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી. તો બીજી તરફ નગરપાલિકા વિસ્તારમાં કચરો ક્યાં નાખવો તેની પણ કોઈ ઉપલબ્ધતા નથી. તો હવે જાણીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કયા 10 રાજ્યોને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ તમિલનાડુને 15,819 કરોડનો દંડ, તો મહારાષ્ટ્રને 12,000, ઉત્તર પ્રદેશને 5,000, દિલ્હીને 3,132, ઓડિશાને 1,152, જમ્મુ કાશ્મીરને 350, છત્તીસગઢને 1,000, આસામને 1,043, કર્ણાટકને 3400, હિમાચલને 50 અને ગુજરાતને 2100 કરોડનો દંડ ફટકાર્યો છે. આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.